મિત્રો, સમય બદલાયો છે, પરિવર્તનની સાથે સાથે માનસિકતા પણ બદલાઈ રહી છે. આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે કેટલીક એવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ કે એમ વિચારતા થઈ જઈએ કે આ શું, આમ કેમ બન્યું. ઘટનાઓની હું ઉલ્લેખ કરીશ તો પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા એક સામાન્ય બાબત હતી. તેનાથી કદાચ એવું કહેવાતું હતું પહેલાના સમયમાં કે પતિ પત્ની વચ્ચેનો ઝઘડો તો મીઠો ઝઘડો કહેવાય કારણ કે પ્રેમ વધે. પરંતુ કદાચ હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે. રેપ કેસ વધી રહ્યા છે સભ્ય સમાજમાં. નાની બાળકી પર રેપ કેસ થઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં જે ઘટના બની તેનાથી કદાચ આપણા સૌનું શરમથી માથું ઝૂકી જાય કે આ નરાધમો આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેટલીક એવી ઘટનાઓ પણ ભૂતકાળમાં બનેલી છે જેનાથી ચર્ચા એટલા માટે કરવી પડે કારણ કે આ હિંસક માનસિકતા એટલે કે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. આ જે વિષય છે તેના પર આજે ચર્ચા કરીશું. મારી સાથે મીના વ્યાસ પટેલ જોડાયેલા છે, જાણીતા મનોવૈજ્ઞાનિક છે અને તેમનું હું સ્વાગત કરું છું. મીનાબેન, જે પ્રમાણે મેં વાત કરી અને પૂર્વ ભૂમિકા આખી રજૂ કરી, આપણી ચર્ચા પણ ઓફ કેમેરામાં થઈ રહી હતી કે આ માનસિકતા બદલાઈ રહી છે ધીરે ધીરે. હું શરૂઆત કરીશ ગઈકાલની જ ગુજરાતની શરમજનક ઘટના જે રાજકોટ જિલ્લામાં બની, આટકોટની સીમમાં કે નાની બાળકી જેને કદાચ પોતાનું નામ બોલતા પણ હજી પૂરતું નથી આવડ્યું, તેના પર આ હેવાનિયત અથવા તો હવસના રાક્ષસ જેને કહી શકાય, તે ભલે પોલીસના સકંજામાં આવી ચૂકેલો છે અને ગઈકાલે તો તેના પર ગોળીબાર થવાની ઘટના પણ સામે આવી હતી. પરંતુ આવા રાક્ષસો વારંવાર ઉભા થતા રહે છે. તેનું કારણ શું? આ માનસિકતા કેટલી હદે વિકૃત થઈ રહી છે, તેનું કારણ શું? ગુનાહિત માનસિકતા. એ તમે સમજો જીગરભાઈ, બહુ જ આ જે ઘટનાઓ ઘટી રહી છે એમાં તમે એક પેટર્ન જુઓ કે ટાર્ગેટ પોતાના માનસિક વિકૃતિને સંતોષીને પણ એમાં ત્યાંથી ભાઈ એ રોકાતું નથી. એ શું કરે છે, 6 વર્ષની બાળકી એના ઉપર રેપ કરે છે અને એના પ્રાઇવેટ પાર્ટમાં સરિયાઓ નાખે છે, જે આપણે બહુ વર્ષો પહેલા નિર્ભયા કેસમાં જોયેલું છે. અને એ નિર્ભયા થી માંડીને કાલે જે રાજકોટમાં કિસ્સો બન્યો, એ બંનેની વચ્ચે કેટલી ઘટનાઓ આવી ઘટી ગઈ. આપણે ગણતા થાકી જઈશું, આપણે વાત કરતા એકાદ કેટલી બધી ઘટનાઓ છૂટી જશે, પણ ઘટનાની હારમાળ થઈ ગઈ છે. લોકો રેપ કરે છે, ગેંગરેપ કરે છે અને વિકૃતિ એ છે કે એ બાળકી હોય, એ છોકરી હોય, એ દીકરી હોય, ગમે તે હોય, એને મારી નાખે છે. એમાં એટલી બધું વેશીપન હોય છે કે આપણને વાત સાંભળીએ ને તો પણ સમાચાર જોઈએ ને તો જોઈ નથી શકાતા. એવી હદ સુધીની વિકૃતતા વધી રહી છે, બહુ વધારે થઈ રહી છે. મતલબ સલામતી નામની વસ્તુઓને તો આપણે સાઈડમાં રાખી દો. હવે 6 વર્ષની બાળકી, એની ઉપર રેપ કરવો અને એની ઉપર આવી રીતે સરિયાઓ નાખવા. એને પોતાને 13 વર્ષની દીકરી છે એટલે એનામાં પિતાનું હૃદય તો હતું જ નહીં. 13 વર્ષની દીકરી તો એની પોતાની છે. હવે આમાં જીગરભાઈ એવું થઈ રહ્યું છે કે પેલાના સમયમાં જે રીતે થતું હતું ને, કોઈ ઘરમાં, હું બહુ ઝીરો લેવલથી આપને સમજાવવાની કોશિશ કરું છું દર્શક મિત્રોને, કે પહેલાના સમયમાં એને આપણે યાદ કરવો જ પડશે. દરેક મુદ્દામાં આપણે પહેલાનો સમય યાદ કરવો જ પડશે, ત્યારે જ ખબર પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શું જીવન જીવી રહ્યા છીએ. પહેલા એવું હતું કે છોકરો ઘરમાં થોડોક અપશબ્દ બહારથી શીખીને આવ્યો હોય ને બોલે ને તો એક પડાકો પડી જતો હતો, લપાટ પડી જતી હતી. એના મધર તરફથી દાટ પડતી હતી, એના પિતા તરફથી પડતી હતી ને એને ડર રહેતો હતો, તારા પપ્પાને કહી દઈશ તો એ ડર હતો. હવે જે છોકરાને કે જે આ પ્રકારના છે, એ લોકોને અપશબ્દો બોલવામાં ડર નથી, એ તો બહુ જૂની વાત થઈ ગઈ. એ છોકરીની છેડતી કરી નાખે અને ઘરે આવે તો પણ એને ડર નથી, એને કાયદાનો પણ ડર નથી. આ આપણી એક આના બહુ બધા ફેક્ટર્સ છે. એમાં હું એક ફેક્ટર્સથી શરૂઆત કરું
તો જીગરભાઈ એવું છે કે પુરુષ પ્રધાન દેશ આપણો કહેવાય છે, તો એમાં દીકરાનો જન્મ એટલે આપણા ઘરમાં, આપણા સમાજમાં, આપણી માનસિકતામાં બહુ વધારે વધામણી વાળો સમય કહેવાય, દિવસ કહેવાય. દીકરાનો જન્મ થયો. હવે દીકરાનો જન્મ થયો એટલે એની પાછળની જે કંઈ આપણને બધાને ખબર છે કે ભાઈ વારસો મળી ગયો, વારસદાર આવી ગયો, આ છે તે છે, અને દીકરાને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે મોટી, કે એને પહેલા પ્રાયોરિટીમાં, બધી જ બાબતોમાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવે. દીકરી હોય ઘરમાં તો એને ઓછી આપે. આ જે માનસિકતા જે છે એમાં દીકરાનું જે મગજ છે ને એ એવું ડેવલપ થતું હોય છે કે હું ઘરનો તો લાડકો કહી શકું, કે મુખ્ય કહી શકું, મહત્વપૂર્ણ વ્યક્તિ કહી શકું, બહાર પણ હું ગમે તે કરી શકું, બોલી શકું, કઈ બી કરી શકું. મારા ઘરના છે એની ફરજમાં આવે છે કે એ મને આ વસ્તુઓમાં કદાચ કોઈ એવી ઘટના ઘટે તો બચાવી પણ જાય. એટલે આ એનો હક સમજી બેસે છે કે મારે છોકરીઓ સાથે છેડતી કરવી એ મારો હક છે, મને કોઈ ના કરે, કારણ કે હું છોકરો છું. આવી પનપતી માનસિકતાથી એ છોકરો જયારે મોટો થાય છે, શાળામાં, કોલેજમાં, ક્યાંય એને રોકવામાં ન આવે, ક્યાંય એને એની ભૂલોને છુપાવવામાં આવે, એટલે એ વસ્તુ વધે. અને એ વધે. અને હવે તો ઘણા આપણે જોયું છે જીગરભાઈ, એ ઘણા પિતાઓ હોય જે બહુ આર્થિક રીતે સમૃદ્ધ હોય, એ તો કહી દે કે એ તો છોકરો છે કરે, એને છોડાવી દઈશું, તું ચિંતા ના કર બેટા. તો આ વ્યક્તિ તો શું ન કરે. એટલે એક ફેક્ટર્સ છે આ ક્રાઇમ જે છે ને એ વધી રહ્યો છે ને, એક આવા ડેવલપમેન્ટ આ રીતે થતું જાય છે કે એ ઘરની બહાર જાય એટલે એ સમજી બેસે હું જે કરું, હું દારૂ પણ પી શકું, હું ઘરે ન પણ આવું, મોડો પણ આવું, છોકરીઓ સાથે છેડતી બી કરું, હું પાનના ગલે પણ બેસું, હું અપશબ્દો પણ બોલું, મને કોઈ નહીં રોકે. તો શરૂઆત તો કંટ્રોલ પેલા ઘરમાંથી થવો જોઈએ ને. ક્યાંક તો શરૂઆત થાય તો ઘરનાને કંઈક તો ખબર પડે ને કે મારો છોકરો અપશબ્દ બોલતો થઈ ગયો છે. આપણા ઘરનો તો આ નિયમ નથી કે ગમે તેમ બોલી જવું. અને બેડ વર્ડ્સ તો હવે ફેશન થઈ ગઈ છે, બેડ વર્ડ્સ બોલો. અને છોકરો જયારે મોટો થાય ને ત્યારે આલ્કોહોલ છે, અને હવે તો એમાં પણ ડેવલપમેન્ટ ઘણું બધું થઈ ગયું છે. શરાબ અને દારૂ તો બહુ જૂની વસ્તુ થઈ ગઈ. હવે તો એમાં બહુ બધા નશાના વસ્તુઓ આવવા માંડી છે, તો એ પણ લેતું હોય છે. તો એક જે છે ને આ માનસિકતા, આપણે જે કહી રહ્યા છીએ કે ગુનાહિત માનસિકતા વધી રહી છે, તો આ એક એનું કારણરૂપ છે કે આપણે જયારે શરૂઆત જોતા હોઈએ છીએ ને ત્યારે આંખ આડા કાન કરી દઈએ છીએ. જી, આ શરૂઆત જયારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે આંખ આડા કાન કરી દઈએ છીએ. તેના કેટલાક એક બે દાખલા અથવા તો ઉદાહરણ મને આજે એટલા માટે યાદ આવે છે કારણ કે તે કાંડ બની ચુક્યા છે આપણી નજર સમક્ષ. અને સૌથી બહુ ચર્ચિત કાંડ હું કહીશ મીનાબેન કે ઇસ્કોન બ્રિજ પર જે અકસ્માત થયેલો અને 9 લોકોને, નિર્દોષ લોકોને ઉડાડી દીધેલા, તે તથ્ય પટેલ 2 વર્ષ થવા આવ્યા. નામદાર હાઈકોર્ટે તેને માનવ વધની કલમ દૂર ન કરવાનો નિર્ણય આપી દીધેલો છે. પરંતુ આ ઘરેથી એવી માંગણી થયેલી પિતા તરફથી, પરિવાર તરફથી કે માનવ વધની કલમ નામદાર કોર્ટ હટાવી દે તો 2-3 વર્ષની સજા થઈ જાય અને ઘરે છોકરો મારો પાછો આવી જાય. અને ભૂતકાળમાં આપણે જોયેલું છે, વિડીયો પણ વાયરલ થયેલા છે, મીડિયાએ પણ એ બતાવેલું હતું, અમે સૌએ બતાવેલું હતું કે આ તથ્ય પટેલના પિતાશ્રી તેની સાથે સતત આ ઘટના બન્યા પછી સાથે ને સાથે રહેતા હતા કે મારા છોકરાને કંઈ ન થાય. તો આ જે પ્રોટેક્શન છે મા બાપ તરફથી અને આ જે માનસિકતા છે તે કદાચ આ 9 લોકોને ઉડાડી દેવા સુધી પહોંચી એવું હું ચોક્કસ હું માનીશ. કારણ કે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે પૂરપાટ વાહન દોડાવવું, મિત્રો સાથે રહેવું, સ્ત્રી મિત્રો સાથે રહેવું, મોડી રાત સુધી દોડાદોડ કરવી, મજા મોજ મસ્તી કરવી, અને જ્યારે આ ઘટના બની ત્યારે પિતા પાછા ત્યાં સ્થળ ઉપર આવી જાય અને હાથ જોડીને માફી માંગે. આપે આ જે ઘટનાની વાત કરી જીગરભાઈ, એ વસ્તુની આપણે થોડું હજુ ડિટેલમાં જઈએ કે જેમ મેં કીધું ને કે માતા પિતા જે સમૃદ્ધ છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, જેને પાસે કોઈ પૈસાની કે વસ્તુઓની કોઈ કમી નથી, એ એના દીકરા માટે એને એવું નથી કહેતા કે તારે બેટા મોટું થઈને કંઈક આમ બનવાનું છે, તું તેમ જે નામ કમા, તું સારું કાર્ય કર, એવું નથી કહેતા. તું મજા કર, તારે કઈ ગાડી જોઈએ છે. હવે એ છોકરો
અને લાયસન્સ મળવાને લાયક છે કે નહીં. ડ્રાઇવિંગ કરવું એટલે જીગરભાઈ એમાં તમારે પેશન્સ જોઈએ, તમારે તમારી મેચ્યોરિટી જોઈએ અને પછી ગાડી ચલાવવાની હોય. તમે ખાલી રસ્તા ઉપર તમે થોડી સ્પીડ કરી શકો, આટલી સ્પીડ કરાય, ટ્રાફિકમાં આ રીતે કરાય, તમારે વેઇટ પણ કરવું પડે. આ બધી વસ્તુ બેઝિક છે જે એક બાપને ખબર હોવી જોઈએ કે મારો દીકરો જો બહુ ગુસ્સાવાળો હોય ને એને વાત વાતમાં કંઈક આમ ગુસ્સો આવી જતો હોય ને તો એને ન વાહન દેવાય. બરાબર છે, એને સ્કૂટર અપાય, એને સાયકલ અપાય. જ્યાં સુધી એ લાયક નથી બનતો ત્યાં સુધી ન અપાય. હવે એ સમજ પિતામાં જ નથી. આપણે જોયું. હવે એ જે ગાડી લઈને નીકળ્યો એમાં એની સ્પીડ કેટલી હતી એ બધી જ વસ્તુઓ આપણને બધાને ઓપન ખબર છે કે એને કેટલી સ્પીડ કરી અને અટક્યો નથી. એને બ્રેક મારી તો બી ગાડી કંટ્રોલમાં નથી આવી અને 9 જણાની હત્યા થઈ ગઈ અને છતાંય એના પિતા એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો આ જ માનસિકતા છે કે છોકરાઓને આજે ઘણા દીકરા દીકરીઓ નાના ગામથી મોટા શહેરોમાં ભણવા માટે આવતા હોય છે. એ મા બાપને એવું હોય છે કે અમે મહેનત કરીને અમારા દીકરા દીકરીને કંઈક એક જીવનમાં કંઈક બને એટલે આપણે એને મોકલી રહ્યા છીએ. હવે એ જે ગાડીમાં બેઠેલા એક દીકરી હતી એ જ પ્રકારની હતી કે જેને આ માતા પિતા એને અહીંયા મોકલેલી ભણવા માટે. આઝાદી માટે થઈને આજના યુવાનો જે રીતે જે રસ્તો અપનાવી રહ્યા છે, જે હરકતો કરી રહ્યા છે, જે દિશા તરફ જઈ રહ્યા છે ને એ બહુ જોખમી છે. આવી ઘટનાઓની ઘણી હારમાળા છે. આપણે એ 2 વર્ષ પહેલા એ પણ ઘટનાની ચર્ચા કરેલી કે જેમાં જાહેરમાં એક છોકરાએ, એક યુવકે એની એક મિત્રને ગળું કાપી નાખ્યું હતું. હવે આપણી માનસિકતા જુઓ તમે કે લોકોએ એના વિડીયો બનાવ્યા, એનું આખું પેલું બનાવ્યું, પણ કોઈનું મગજ એવું સ્માર્ટ નહોતું કે એ છોકરાને ગમે તે રીતે હટાવે. કારણ કે એને જ્યારથી એ લઈને એ બોલતો હતો, એને જે રીતે હેરાન કરતો હતો ત્યારે એ છોકરી એને થોડો સમય ગયેલો. એવું નહોતું કે સીધું મારી દીધું હતું. એ ઘણું બધું એને એ પેલાને ડાયલોગ પણ કર્યા એને ઘણા બધા, અને લોકો દૂર ઉભા એ બધું જોતા હતા અને છોકરીની હત્યા થઈ ગઈ. આવી તો બીજી બી ઘણી ઘટના છે. 14 વર્ષની છોકરી દિલ્હીમાં આપણે જોયેલું હતું કે એને જાહેરમાં એને મારી નાખી. લોકો સ્કૂટર પસાર થાય છે, એ વિડીયોમાં આપણે તમે જુઓ ને તો બાજુમાં લોકો કંઈક પેલી શાકની લારી ઉભી હોય ને લોકો જોતા જોતા જતા રહે ને એવી રીતે પેલીની હત્યા થતી હતી ને લોકો જોતા જતા રહેતા હતા. આપણી એ પણ માનસિકતા એવી છે કે એ જે ગુનાહિત માનસિકતા જે છે એને ડર નથી કે મને આ કોઈ જોઈ જશે તો. ડર જ રહ્યો નથી કે કોઈ મને જશે ને કાં તો બધા જે આજુબાજુ વાળા છે એ બધા મને પકડીને મારશે. ના, એને ખબર છે, એને વિશ્વાસ છે કે મને કોઈ કંઈ નહીં કરે, હું હત્યા કરી નાખીને જતો રહીશ, મને કોઈ કંઈ નહીં કરે. એટલે કાયદાકીય એને ડર નથી રહ્યો, એને સામાજિક ડર નથી રહ્યો અને કુટુંબનો તો નહીં જ રહ્યો હોય. એને ખબર છે કે હું કંઈક ને કંઈક રીતે બચી જઈશ. એ સિવાય બીજી એક ઘટનાની જીગરભાઈ વાત કરીએ તો રેપિસ્ટ એને સજા થઈ, જેલ થઈ, એ છૂટી ગયો, કમ્પ્લેન થઈ, FIR થયો, એનો બદલો એને એ છોકરીને ઉપર એસિડ નાખીને પૂરો કર્યો. એટલે એને સ્કોપ મળ્યો, FIR કરાવી એનો બદલો લેવાનો એને સ્કોપ મળ્યો. એટલે જીગરભાઈ આ જે માનસિકતા વધી રહી છે ને આ એનું બીજું ફેક્ટર્સ કે તમે એને કોઈ પણ વ્યક્તિ એક લેવલથી વધારે ક્રાઇમ કરવા જાય છે, ખુલ્લે આમ કરે છે, તો પણ એને રોકવા વાળો ન તો કાયદો સક્ષમ છે, ન સમાજના લોકો જવાબદાર છે કે એને કોઈ રોકી શકે જાહેરમાં કરે તો, અને ઘરમાંથી તો કોઈ રોકતું જ નહીં હોય. રોકતું હશે તો સાંભળતો નહીં હોય, પણ તો એ આઉટ ઓફ કંટ્રોલ જઈ કેવી રીતે શકે? અત્યારે તો એવું પણ થઈ ગયું છે, ઘણી બધી એવી ઘટનાઓ ઘટી રહી છે કે છોકરીઓની સાથે ઘટનાઓ ઘટે, છોકરીઓ પણ ઘટનાને અંજામ આપતી થઈ ગઈ છે. એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ઘટનાઓ ઉપર ઘટનાઓ થતી જાય છે. અને આપણે હવે લગ્ન જેવા આપણા જે સમાજનો એક બહુ મહત્વનો પાર્ટ કહેવાય કે લગ્ન સંસ્થા, એ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. આપે જે વાત કરી તેમાં 2 માનસિકતા આપણી સમક્ષ ઉભરીને આવી છે. એક તો માનસિકતા વિકૃત થઈ અથવા તો વિકૃત માનસિકતા ધરાવતા લોકો
રેપ કરવા તરફ આગળ વધી રહ્યા છે, કોઈકની હત્યા કરવા આગળ વધી રહ્યા છે. આ એક. અને બીજી માનસિકતા એવી આપણા સામે આવી મીનાબહેન, કે જે ઘટના બની રહી છે તેની આજુબાજુ જે ટોળું ઊભું થયું છે તેનો વિડીયો ઉતારવામાં વ્યસ્ત છે, અથવા તો વિડીયો નથી ઉતારવો તો થતું હશે કંઈક, એમ કરીને આગળ વધી જવામાં તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે. તેને ખબર છે કે આ કંઈક થઈ રહ્યું છે, તેની નજર સમક્ષ થઈ રહ્યું છે, પરંતુ કોઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પડી નથી, અથવા તો કોઈ રીતે બચાવ કરવાની જે કોશિશ કરવી જોઈએ તેવી કોઈ કોશિશ થતી નથી. એટલે કે બે માનસિકતા આપણી સમક્ષ આવેલી છે. કોઈને કઈ પડી જ નથી આ દુનિયામાં, જેનું જે થવાનું થાય, કોઈને કઈ પડી નથી. મારે શું આ જે માનસિકતા છે એ પણ આપણી સમક્ષ એક ગંભીર ચિંતાનો વિષય છે કે મારે શું, એ પણ એક ગંભીર ચિંતા છે. ઉદાહરણ તરીકે હું કહીશ કે માનસિકતા મીનાબેન એટલી હદે બદલાઈ ગઈ છે કે 2-3 ઉદાહરણો છે, આપણે વિસ્તૃતે તેની ચર્ચા પણ કરીશું, પરંતુ શરૂઆતની એક મુદ્દો એવો છે કે આપણે કોઈ જાહેર જગ્યાએ જતા હોઈએ, 4 રસ્તા પર વ્હીકલ લઈને, અથવા તો ભીડભાડ વાળી જગ્યાએ, દરેક જગ્યાએ દરેક માણસના મગજ, આપણને બધાને અનુભવ થયેલો છે બધાને, કે અલગ અલગ જોવા મળશે. ટ્રાફિક સિગ્નલ પર તમે રેડ લાઇટમાં ઊભા છો, ગ્રીન સિગ્નલ હજી તમને મળ્યું નથી, પરંતુ તમારી પાછળના વ્હીકલ વાળો જો હોર્ન વગાડ્યા કરે તો તરત તમારું મગજ છટકે છે અને પાછળવાળાને કંઈક એવું કંઈક તેને ન ગમતા શબ્દો બોલો કે જેનાથી મારામારી પણ થતી આપણે જોયેલી છે. ક્યારેક ક્યારેક રિક્ષા ચલાવતા વ્યક્તિઓ સાથે, અથવા તો કોઈક અલગ અલગ વાહનો ચલાવતા વ્યક્તિઓ સાથે ઝઘડાનું સ્વરૂપ થાય ત્યારે સ્વરૂપ હત્યા સુધી પહોંચતું હોય છે. આવી ઘણી ઘટનાઓ બનેલી છે. 2 દિવસ પહેલા રાજકોટમાં જ આવી ઘટના બનેલી, અને એક એવી અચંબિત વાત આપણી સામે આવેલી. એ ઘટનાની હું થોડીક વર્ણન કરીશ મીનાબેન, કે એક યુવાન હતો, તેને ધાર્મિક નામ છે તેનું, તેને એવી કુટેવ હતી કે જે ફૂટપાથ ઉપર જે લોકો સૂઈ ગયા છે, કે જેમનું પોતાનું ઘર નથી, તે લોકોને કઈક રીતે જગાડવાના અને હેરાન કરવાના. આવી માનસિકતા ધરાવતો આ યુવાન, એના પર ચર્ચા કરવી છે કે કારણ વગર કોઈકને હેરાન કરવા. એક આ માનસિકતા છે જે વિકૃતિ છે, એક આ ચર્ચા કરવી છે. અને બીજી ચર્ચા એવી કરવી છે કે એ સમયે એક રિક્ષાવાળા ભાઈ ત્યાંથી નીકળે છે અને તે તેને ટોકે છે, અને આ બોલાચાલીમાં રિક્ષાવાળાએ તેની પાસે રહેલું સાધનથી તેના પર હુમલો કર્યો. અને આ હુમલો એટલો જીવણેલ હતો કે જે ભાઈ ને તે શિખામણ આપતો હતો કે તારે આ ના કરવું જોઈએ, તે ભાઈ ઉપર હુમલો કર્યો અને તે ભાઈની હત્યા થઈ ગઈ. હવે તેનો પોતાનો ઈરાદો એવો ન હતો કે હું તેની હત્યા કરી દઉં, તેને પાઠ ભણાવવાનો ઈરાદો, પરંતુ માનસિક રીતે કઈક ઉગ્રતા તો હતી જ. આ 2 પાસા પર ચર્ચા કરવી છે, જેનાથી એ સમજણ આવશે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. બિલકુલ જીગરભાઈ, આપણે ધાર્મિકની વાત કરી તો હું એના ઉપર ફોકસ કરું છું. પેલા કે એ યુવાને, એની એ આદત હતી, કારણ કે એને ટક્કરની, એને કંટ્રોલ કરવા માટેનું કોઈ એક સ્ટેપ લીધું નહોતું, એટલે એ સીધી રીતે કરી જ જતો હતો. એને નોર્મલ થઈ ગયું હતું, કરો, રાત્રે નીકળો, હેરાન કરો અને મજા લો. આ વિકૃત આનંદ હોય એક પ્રકારનો. હવે શબ્દો છે ને જીગરભાઈ, શબ્દો હવે વેપનનું કામ કરે છે. હું તમને 2 શબ્દો એવા કહું અને તમને ગુસ્સો આવી જાય, અને ગુસ્સો ચરમસીમાએ પહોંચી જાય, અને બોલાચાલીમાંથી સીધી મારામારી અને હત્યા થઈ જાય. એટલે માણસો શોર્ટ ટેમ્પર પણ થઈ ગયા છે. શોર્ટ ટેમ્પર, એકદમ નાની વાતમાં ગુસ્સો થઈ જશે. એટલે હવે જે મેન્ટલ હેલ્થ બધાની જે છે ને, એ દિવસે ને દિવસે એટલી બધી કથળતી જાય છે. એ કાં તો સાવ ડિપ્રેશનમાં જતું રહેશે માણસ, અને આત્મહત્યા કરી નાખશે, કોઈ પણ કારણ. તમને લાગે કે આવા કારણોથી કોઈ આત્મહત્યા કરે? પણ હવે આપણું જ્યારથી આપણું કુટુંબ વ્યવસ્થા બગડી છે ત્યારથી લોકોને, કારણ કે કુટુંબ વ્યવસ્થા મજબૂત એટલે હું કહું છું કે હોવી જોઈએ, કે કુટુંબ વ્યવસ્થાથી માણસને હૂંફ મળે છે,
સ્ટ્રોંગ ફીલ થાય છે. અને એમાંથી જ તમને ખબર પડે કે તમે કંઈક જાઓ છો, તમે જે વસ્તુ કરો છો એમાં તમે નિષ્ફળ જશો તો બી તમને તમારો ફેમિલી તમને સપોર્ટ કરશે અને આગળ વધશો તો તમારા ઉપર ગર્વ થશે. આ જે સામાન્ય જે વસ્તુઓ જે પ્રક્રિયા થતી હોય ને જોઈન્ટ ફેમિલીમાં, એ બધી બધા પોતપોતાની રીતે જીવન જીવી રહ્યા છે પોતાના દમ પર. કઈ થઈ જશે ને તો ઘરમાં કહેશે નહીં. આપણે પહેલા સમય એવો હતો ને, ઘરે આવીને વાત કરતા, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એટલે લોકો કે એનું સોલ્યુશન કાઢે બધા બેસીને કે તારાથી આ ભૂલ થઈ છે ને, જા માફી માંગી લે, તારો વાંક નથી, ચલ અમે 4 જણા તારી સાથે આવીએ. આમ પ્રોબ્લેમો સોલ્વ થતા હતા. હવે એવું થઈ ગયું છે કે લોકો છાકટા થઈ ગયા છે, ઘણા યુવાનો છાકટા થઈ ગયા છે કે અમે અમારી રીતે જીવીશું. ના, એને મા બાપની કોઈ પરવા છે, ન સમાજની પરવા છે, ન કાયદાની પરવા છે. જેને ઘરની પરવા નથી, ઘરના વડીલોની પરવા નથી, એને સમાજની ન જ હોય, અને સમાજની ના હોય એનું એક લેવલ એવું આવી જાય કે એને કાયદાનો પણ ડર જતો રહે. તો શોર્ટ ટેમ્પર જે વસ્તુ હું જે કહી રહી હતી એ જ છે કે તમે ટ્રાફિક સિગ્નલ પર ઉભા છો, તમે ઓફિસમાં કોઈની સાથે વાતચીત કરતા હો, અથવા તો કોઈ બી જગ્યાએ તમે નાની મોટી વસ્તુ ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં જતા હો, બસમાં જતા હો, અને તમારે કોઈની સાથે ધક્કામુક્કી થઈ ગઈ અથવા તો કંઈ થયું તો તમે તરત જ સામેની વ્યક્તિ કાં તો શોર્ટ ટેમ્પર હોય તો એ તમને મારામારી ઉપર આવી જશે અને ગમે તે કરી નાખશે. બસ રોકીને કરે છે, એવા પણ દાખલાઓ બન્યા છે. એટલે આ જે વસ્તુ જે છે ને એ માનસિકતા પલકતી જાય છે. હવે સ્ટ્રેન્થ નથી રહી, હવે લોકોને ઇમિડિયેટ જોઈએ છે. એને લોકોને પોતાની આખી લાઈફની જે આખી થિયરી છે એ ફિલ્મી સ્ટાઇલ થઈ ગઈ છે, કારણ કે એનો પ્રભાવ વધારે છે. જીગરભાઈ, મૂવીઝના ડાયલોગો કેટલા પોપ્યુલર થાય છે. મેં ઝુકુંગા નહીં, કોઈ માતા પિતાને સન્માન કરતી કોઈ ડાયલોગ નહીં વાયરલ થાય, આવા ડાયલોગો વાયરલ થઈ જાય. અને ભાષાનું નિયંત્રણ જે છે ને એ બહુ જ જરૂરી છે. જેટલું મેં કુટુંબને મહત્વ આપું છું, કુટુંબમાં એકતાની વાત કરું છું, એવી જ રીતે ભાષાને પણ બહુ છું. ભાષા મેં કહ્યું ને એ રીતે એક હથિયાર બની ગયું છે. ભાષા પર કોઈનું નિયંત્રણ નથી રહ્યું, અને એ ભાષા સતત સાંભળવા મળે છે, સતત બોલવામાં આવે છે, અને એ એટલું સામાન્ય થઈ ગયું છે કે લોકોને એનું એવું લાગતું જ નથી કે હું કંઈક ખોટું બોલી રહ્યો છું, હું ખોટું કહી રહ્યો છું. પહેલા તો એવી શરમ પણ આવતી હતી કે ભાઈ મહિલાઓ હોય ત્યારે અમુક શબ્દોનો ઉપયોગ નતો થતો. હવે તમે જુઓ, બધા શબ્દો જે આપણને સાંભળવામાં તકલીફ પડે એ લોકો સામાન્ય રીતે બોલી જાય છે. અને કોકને એ વસ્તુ નડે છે ત્યારે એ લોકો શોર્ટ ટેમ્પર થઈને વસ્તુ આખી એ કરે છે. અને અમુક જે માનસિકતા જે આપણે ગુનાઓ બન્યા છે એ એવા છે કે એ પ્રી પ્લાન થયા છે. કોઈ વાતનું મારી કોઈ વાતનું, જીગરભાઈ, તમને કઈ વસ્તુ ખરાબ લાગી હોય, મને ખબર પણ ના હોય, મને ખબર પડે કે તમે મારી કોઈ વાતનું આપને ખરાબ લાગ્યું છે તો હું એનું સોરી બોલું કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરશો. પણ હવે એ ટાઈપની માનસિકતા આપણા સમાજમાં જઈ રહી છે કે ખરાબ લાગ્યું હોય, ખોટું લાગ્યું, એ ટાઈમે એને એમ લાગે કે આ અનુકૂળ સમય નથી, તો હું અત્યારે આનો જવાબ નહીં આપું. પ્રી પ્લાન કરે, પ્લાનિંગ કરે, અને જ્યાં હું વીક હોઉં, જ્યાં હું અનસેફ જગ્યાએ ઊભી હોઉં, એ જગ્યાએ મારા પર એટેક થાય. આ જૂની વાત હોય, 2 મહિના જૂની હોય, 6 મહિના જૂની. એટલે હવે ક્રાઇમ આ પ્રકારના પણ થવા માંડ્યા છે. 2 વ્યક્તિને ધંધાકીય કોઈ ઝઘડો ચાલતો હોય, 2 વ્યક્તિને કોઈ જાતનું કોઈ લેનદેનમાં કઈ પ્રોબ્લેમ થયો છે, તો એ સોફ્ટ ટાર્ગેટ એ વ્યક્તિને સામે એનામાં તાકાત નથી કે કઈ શબ્દોથી કે કોઈ રીતે એની પાસે પહોંચે. કાયદા ખરેખર તો કોઈ પણ તમારે થયું હોય તો તમારે કાયદાનો મદદ લેવી પડે, પણ નહીં. એને હર્ટ કરવા માટે, એને સબક શીખવાડવા માટે એના ઘરનું કોઈ બાળક હોય કે કોઈ સ્ત્રી હોય કે કોઈ દીકરી હોય, એને સોફ્ટ ટાર્ગેટ કરીને એના ઉપર એટેક કરશે કોઈ પણ રીતે. હવે આ મીનાબેન, એટેક કરવાની જે માનસિક જે આખી એક હલચલ મગજમાં એવા પ્રકારનું ઘર્ષણ કદાચ તેને ચાલતું હશે કે બસ મારે આનો બદલો લેવો છે, બદલાની ભાવના. આ માનસિક વિકૃતિ, અથવા તો એમ કહીશ કે બસ મારે આ કરવું જ છે, અને તે મગજની અંદર ચડી જાય. પરંતુ કેટલાક દાખલાઓ એવા બનેલા છે કે એમ લાગે કે આને કરવાની જરૂર જ ક્યાં હતી? જો તેને આ જ કરવું હતું તો તેને આ કેમ કર્યું? ઉદાહરણ તરીકે થોડા મહિના પહેલા હું લગ્ન સંબંધી પવિત્ર સંબંધની વાત કરીશ કે લગ્ન એટલો પવિત્ર સંબંધ છે કે
કદાચ આપણી સંસ્કૃતિમાં તો તેને એક ઉચ્ચ દરજ્જાનું સ્થાન આપેલું છે આ પવિત્ર સંબંધો, પરંતુ આ સંબંધો પણ વેરવિખેર થઈ જતા જોવા મળે છે. તેનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે પુરુષ અથવા તો સ્ત્રી હત્યા સુધી પહોંચી જાય પોતાના જ જીવન સાથેની. એક દાખલો તાજેતરમાં બનેલો સોનુ રઘુવંશી અને રાજા રઘુવંશીનો, જે લોકોનું મેરેજ ખૂબ સરસ રીતે થયું. તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા, તેના ફોટોગ્રાફ્સ વાયરલ થયેલા, પરિવાર સાથે હસી ખુશીનો માહોલ હતો. અને ત્યાર પછી હનીમૂન માટે જ્યારે તે આસામની ઘાટીઓમાં જાય છે ને આસામ ફરવા જાય છે, ત્યારે અચાનક રાજા રઘુવંશી ગુમ થયાની ખબર આવે છે કે મળતો નથી, ક્યાં ગયો. આસામ પોલીસ તેની તપાસ કરી રહી છે, પરંતુ આ કાયદો અને પોલીસ ચબરાક હોય છે, તેના હાથ ખૂબ લાંબા હોય છે. તે કહેવત અથવા જે ડાયલોગ છે ને, તે કદાચ આ પ્રકારના માણસો ભૂલી જતા હોય છે. પોલીસે ખૂબ ચતુરાઈથી સરસ રીતે કામ કર્યું અને બારીકાઈથી કામ કર્યું, ઇન્વેસ્ટિગેશન કર્યું અને ધીરે 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 તેનું પગેરું તેની પત્ની તરફ એટલે કે સોનુ રઘુવંશી તરફ ગયું અને આખો ભેદ ખુલી ગયો થોડાક જ દિવસોમાં. ત્યારે જે પર્દાફાશ થયો તેમાં આ સોનમ રઘુવંશીએ જ તેના જે હસબન્ડ હતા અથવા તો રાજા રઘુવંશી જેની સાથે તેનું લગ્ન થયેલું હતું, તેની હત્યા કરેલી હતી. હત્યા કેમ કરેલી? તો તેનું કારણ પણ ચોંકાવનારું આવેલું કે તેનો પ્રેમી જે છે તે પણ ત્યાં જ હતો અને આખું કાવતરું ત્યાં જતા પહેલા જ ઘડાઈ ચૂકેલું હતું. ફક્ત ત્યાં આગળ અંજામ આપવાનું હતું. અરે ભાઈ, આ જ કરવું હતું તો તારે લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? તો આ કેવી વિકૃતિ! જી જીગરભાઈ, આપે જે દાખલો આપ્યો એવો બીજો પણ બન્યો છે કે સિમેન્ટનું પેલું ડ્રમ હોય ને, એમાં એના ટુકડા નાખીને ઉપર સિમેન્ટ નાખી દીધું. એ પણ એક યુવતી દ્વારા એના પતિ સાથે, એના પ્રેમીને સાથે મળીને પતિની હત્યા કરી હતી. એટલે હવે આ લેવલ એ ટાઈપનું પણ આવી ગયું કે યુવતીઓ વિક્ટમ નથી બનતી, ક્યાંક છોકરાઓ પણ વિક્ટમ બને છે. એના પતિનો હત્યા કરવામાં એનો બુલેટ પ્રૂફ પ્લાન કર્યો એને પૂરેપૂરો. અને એ બધા આઈડિયાઝ ક્યાંથી આવ્યા? એ બધા આઈડિયાઝ આવ્યા મૂવીમાંથી. હવે એને આ જ કરવું હતું તો એને આ શું કામ ના કર્યું? એની પણ આખી સ્ટોરી બહાર આવી. તો એમાં એવું આવ્યું કે એને આ છોકરા સાથે મેરેજ કરવાતા, જે એનો પ્રેમી છે એની સાથે મેરેજ કરવાતા, પણ પેલો પૈસાવાળો હતો. એનો પતિ જે હતો એ પૈસાવાળો હતો. પેલો આર્થિક રીતે નબળો હતો, રખડું હતો, કોઈ વ્યવસ્થિત રીતે કામ નતો કરતો. પસંદ એ હતો અને પૈસા પણ જોતા હતા. એટલે આ રીતે એની હત્યા કરી અને એની પાછળ એની જે કંઈ પ્રોપર્ટી હોય, વારસાગત જે કંઈ આવતું હોય, કાયદાકીય રીતે એને જે મળવાનું હોય એ મેળવવાની એની ઈચ્છા હતી. એટલે એને લગ્ન તો કર્યા, પણ સાથે નક્કી કર્યું હતું કે હું આને ખતમ કરી દઈશ અને પછી જે કંઈ મને આર્થિક ફાયદો થશે હું લઈ લઈશ અને મારા પ્રેમી સાથે લગ્ન કરી લઈશ. અને દુઃખની વાત એ છે જીગરભાઈ, આ બહુ સમજવાની ને બહુ વિચાર કરી મૂકે એવી વાત છે કે એનો જે છોકરીનો ભાઈ હતો એને પણ વિશ્વાસમાં લીધો. એટલે એને એટલું બધું ઘરમાં પણ એવું પ્લાનિંગ કરી દીધું, એને એટલી બધા ડ્રામા કર્યો કે છોકરાવાળાને પણ એમ થતું હતું કે અમને સરસ છોકરી મળી, અમારા દીકરા સાથે લગ્ન જીવન સુખથી જીવશે. અને એની મધર અને એનો ભાઈ પણ એટલો વિશ્વાસમાં આવી ગયા કે સારું, એને બીજા બધા સંબંધોને ત્યાગી અને એને એક સારો છોકરો પસંદ કર્યો. પણ પછી એના ભાઈને ખબર પડે અને એ ભાઈ એને વિરોધ કરે. તો આ બધી વસ્તુઓ જે છે ને કે શોર્ટ ટાઈમમાં બધું લઈ લેવું છે, બધાને શોર્ટ ટાઈમમાં કંઈક બની જવું છે. મેં આપને વાત કરી એ મુજબ જીગરભાઈ, લોકો છોકરા છોકરીઓ અત્યારની જે જનરેશન જે છે એ લોકોને મહેનતમાં નથી પડવું, મહેનતનો કોન્સેપ્ટ નથી જોઈતો. એ લોકોને જે જોઈએ છે એ બહુ શોર્ટમાં જોઈએ છે. અને એ શોર્ટમાંથી કંઈક આવી જ રીતે ઘટનાઓને ઘટાવી અને એમાં એને એટલી પાછી બુદ્ધિ નથી ચાલતી કે આ વસ્તુને ખોટું કરવાને કંઈક લિમિટ હોય છે. ક્યાંક તો તમે પકડાઈ જવાના છો. એટલી બધી લાંબુ વિચારવાની એનામાં હોતી પણ નથી. મહેનત તો કરવી નથી અને સામે આપણે આવું કોઈ ક્રાઇમ કરીશું તો પકડાઈશું નહીં એવો પણ કોન્ફિડન્સ હોય છે. જેમ જે જાહેરમાં હત્યા કરે છે એને કેવો કોન્ફિડન્સ હોય છે કે ભાઈ મને કોઈ રોકશે નહીં. જેને ખબર હોય કોઈ ચોરી જાહેરમાં કરે તો એવી રીતે કરે કે કોઈને ખબર ના પડે, પણ હત્યા કરે તો એ બધાને ખબર છે કે બધા જોવે છે, બધા જોવાના છે અને હું હત્યા કરી રહ્યો છું.
તો એ રીતે હત્યા કરે. એટલે એ લોકોને એવી ખબર છે કે હું કાયદાકીય રીતે કદાચ કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ એટલા નહીં થાય મારી ઉપર કે હું છૂટી જઈશ. ઘણા એવા કોન્ફિડન્સમાં હોય છે, ઘણા એવા છે જે કરી નાખ્યું તો કરી નાખ્યું. એટલે આ બધી વસ્તુઓના લીધે હવે એવું થઈ ગયું છે કે યુવતીઓ પણ હવે પોતપોતાની રીતે પ્લાનિંગ કરીને આ રીતે અંજામ આપે છે. એ બહુ જ શરમજનક અને બહુ જીવનના એક એવા તબક્કા પર છોકરીઓ જાય છે કે પછી એવા 4 રસ્તા પર કે પછી કોઈ સાચો રસ્તો મળતો નથી. એ ન તો પાછી ઘરે જઈ શકે છે, ના તો એ કંઈ કરી શકે છે. એટલે અત્યારનો જે યુવા વર્ગ જે છે એ એવી ખોટી દિશા તરફ જઈ રહ્યો છે. હવે એવું તો રહ્યું જ નથી કે મારે ભણી ગણીને હોશિયાર થઈને, ભણવાની શું જરૂર છે? શું કામ મારે આગળ? એ પહેલા મને જો એમને મળી જતું હોય તો મારે શું કામ એને આ બધી મહેનત કરવાની? ક્યાંક જેલસી કામ કરતી હોય છે જીગરભાઈ. એક ઘટના એવી પણ ઘટી હતી લખનૌમાં, જેની ચર્ચા ખૂબ થઈ કે એમાં 2 બેનપણીઓ હતી. એક બેનપણી ભણવામાં ખૂબ જ હોશિયાર છે, એના પરિણામ સારા આવે છે, એ સારા ટકામાં પાસ થાય છે અને એને એક સારો મિત્ર પણ છે અને એ બંને લગ્નનું પણ વિચારી રહ્યા છે અને એ બહુ સરસ છે. પણ આ જે એની બીજી બેનપણી છે એને આ બધી જ વસ્તુઓની જેલસ છે, પણ એ બતાવતી નથી. એ તો સારી જ થઈને વાતચીત કરે છે, બંને સાથે સારું કમ્યુનિકેશન કરે છે, એ એની વેલ વિશર છે એવો આખો ડ્રામા કરે છે અને છેલ્લે એની પણ હત્યા કરાવડાવે છે છોકરીની. એટલે આ જે વસ્તુઓ જે છે શોર્ટ ટાઈમમાં બધું કંઈક સફળતા લઈ લેવી, શોર્ટ ટાઈમમાં પૈસા કમાવા અને આરામદાયક સગવડતા વાળી બધી જ ટાઈપની જે એશો આરામની જે જિંદગી હોય એ શોર્ટ ટાઈમમાં છે. મહેનત નથી કરવી અને પછી આ ક્રાઇમનો જ રસ્તો એના માટે બાકી રહે છે કે આવું કંઈક કરો એટલે તમને તમારી બધી વસ્તુઓ તમને મળી શકે. જી જી મીનાબેન, આ એક શોર્ટ અથવા તો એક ટૂંકો રસ્તો અપનાવીને આગળ વધવાની વાત અને માનસિકતા તરત બદલાઈ જાય છે. એ માનસિકતા કદાચ તે હિંસા તરફ જતી હોય, આ માનસિકતા કદાચ લૂંટફાટ તરફ જતી હોય, આ માનસિકતા કદાચ કોઈકને નુકસાન કરવા તરફ જતી હોય, પરંતુ સમય બદલાયો છે એટલે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડે છે. અને આ કોઈ જ નિર્વિવાદિત વાત એટલા માટે છે કારણ કે પરિવર્તન સાથે આગળ તો વધવાનું છે, પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે આ ટેકનોલોજીનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે. એટલે કે હું સીધા જ મુદ્દા ઉપર આવીશ તો સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને તેનાથી ડિપ્રેશનમાં લોકો આવી જાય છે. ભલભલા તિસ્માર ખાં પણ આ ડિપ્રેશનમાં આવી ચૂકેલા છે. તેના પર થોડીક ચર્ચા કરવી છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મેં કરી XYZ પર અને જો એમાં આટલી લાઈક ના આવી, આટલી સંખ્યાની લાઈક ના આવી તો હું વિચાર કરીશ કે આજે કેમ આમ થયું. કાલે ફરીથી હું પ્રયત્ન કરીશ, કોઈક વિડીયો મૂકીશ, કોઈક રીલ્સ મૂકીશ અને તેમાં ઘણા બધા લોકોએ અમુક કે સુધી વાત પહોંચી ગઈ તો પાછો હું ખુશ થઈ જઈશ, પરંતુ આ જ વાત ત્રીજા દિવસે રિપીટ થશે. તો આ માનસિકતા રોજે રોજ બદલાઈ રહી છે અને છેલ્લે એક દિવસ એવું આવશે કે સોશિયલ મીડિયા ઉપર મેં કોઈ પોસ્ટ કરી અને કોઈએ કોઈ કોમેન્ટ્સ નથી કરી અને કોઈએ કંઈ જોયું નથી, લાઈક નથી આવી, એટલે તરત જ હું ડિપ્રેશનમાં આવી જઈશ કે આ કેમ આજે મને કોઈએ લાઈક ના કરી, કેમ આજે મને કોઈએ જોયું નહીં, કોમેન્ટ્સ ના કરી. તો આ માનસિકતા બદલાઈ રહી છે, તો કેમ બદલાઈ રહી છે તેની ચર્ચા કરવી છે અને તેનો ઉપાય શું તેની પણ ચર્ચા કરવી છે. બિલકુલ. આ વસ્તુ જે છે ને મેં કહ્યું એ મુજબ કે સોશિયલ મીડિયા, સફળતા, સક્સેસ, ફેન ફોલોવર્સ, આ બધી જ આ જ સાચી દુનિયા છે. આ સિવાય કશું જ નથી. એક છોકરો ભણી ગણી મહેનત કરી અને આગળ વધે અને 2 પૈસા કમાતો થાય, એના ઘરના લોકો સેટિસ્ફાઈડ થાય કે અમારો દીકરો કે દીકરી સરસ મહેનત કરી અને સરસ રીતે એનું મહેનતનું પરિણામ પણ આવ્યું. આ છે ને આમાં મહેનત માગે, આમાં સમય માગે, આમાં તમારે ઘણી બધી ખોટી વસ્તુઓને છોડવી પડે અને તમારે આ જિંદગી જીવવી પડે ત્યારે તમે. પણ આ લોકોને તો આ જ રસ્તો મળી ગયો છે કે હું છોકરી હોય તો એ રીતે અને છોકરા હોય તો કોઈ જોખમી કોઈ કાર્ય કરવું, કોઈ બેડ લેંગ્વેજ બોલવી. હવે છોકરીઓ પણ એમાં બી કોમ્પિટિશનમાં આવી ગઈ છે. આપણે જોઈ રહ્યા છીએ, આપણને ખબર છે, રોજ જોઈએ છે. જેવું તમે ઓપન કરો ને તમારે સાયલેન્ટ કરવો પડે મોબાઈલ
કે કોઈ એવી લેંગ્વેજ કે એવા ડાયલોગ ન બહાર આવી જાય કે આપણા 4 લોકો જે આપણી સાથે બેઠા છે એને સંભળાય કે આ જોવે છે, આવું થઈ રહ્યું છે. એટલે પેલા આપણે 3-4 જણા બેઠા હોય ને તો પેલા એને સાયલેન્ટ કરવું પડે. આપણે ભલે કંઈક આપણી પર્ટિક્યુલર કોઈ વસ્તુ માટે ઓપન કર્યો હોય, પણ જેવું તમે ખોલો ને એટલે તરત જ આ ટાઈપનું શરૂ થઈ જાય, ગાળા ગાળી, રાડા રાડી, બધી એ ટાઈપની. અને છોકરીઓ હવે તો દુઃખની વસ્તુ એ છે કે છોકરીઓ આ ફેન ફોલોવર્સ અને ફેમસ થવા માટે જે રસ્તાઓ અપનાવી રહ્યા છે એ પણ એક જગ્યાએ જઈને ક્રાઇમ પર જ જાય છે. આ પણ એક બહુ જ મોટો ફાળો છે ગુનાહિત સમાજને, ગુનાહિત પ્રવૃત્તિઓને વધારવાનો સમાજમાં. તમને ખબર જ નથી, તમે 4 દિવાલની વચ્ચે તમારું છોકરું શું કરે છે, કોની સાથે વાત કરે છે, કઈ લેવલની વાત કરે છે, નથી ખબર. એક કિસ્સો આવ્યો તો જીગરભાઈ, કેવો બહુ જરૂરી છે કે 13-14 વર્ષની છોકરી હતી, બહુ જ ડાઈ છે, કોઈ જાતનું શાંત છે એવું એના માતા પિતા માને છે. સ્કૂલે જાય છે, સ્કૂલે આવે છે ને ઘરમાં જાય છે, જમે છે ને રૂમમાં જતી રહે છે, એના પર્સનલ રૂમમાં. હવે બધી જગ્યાએ બાળકોને પર્સનલ રૂમ આપવામાં આવે છે, પેલા નતો, હવે આપે છે. હવે છતાંય એ છોકરી હંમેશા જ્યારે દેખાય ત્યારે થાકેલી જ દેખાય. એટલે એના માતા પિતાએ એને પૂછ્યું કે ભાઈ આ કેમ આવું છે. પછી કોઈ સાયકોલોજીસ્ટને પૂછ્યું કે તમે એની સાથે બેસો ને વાત કરો. સતત અમે ખાવા પીવાનું બહુ હેલ્ધી આપીએ છીએ, બધું આપીએ છીએ, કોઈ દાટ ડપટ નહીં, કશું જ નહીં, છતાં છોકરી હંમેશા થાકેલી, સવારમાં સ્કૂલે જાય ત્યારે થાકેલી હોય છે, કેમ આવું હોય છે? ત્યારે જ્યારે એને સર્ચ કરવામાં આવ્યો, એના રૂમમાં કેમેરો મૂકવામાં આવ્યો અને જે જોવામાં આવ્યું ત્યારે એ જોવામાં આવ્યું કે એ છોકરી એડલ્ટ વિડીયોઝ અને જે આપણે સમજીએ છીએ કે જે ન જોવાના હોય એ પ્રકારના સવારના 4 વાગ્યા સુધી એ છોકરી જોતી હતી. અને પછી સવારમાં 5 વાગે સુવે અને તરત જ પછી કલાકમાં ઉઠીને સ્કૂલે જાય. એટલે આ તમારું બાળક તમારું શું કરી રહ્યું છે તમને કઈ ખબર જ નથી. અને ક્યારેક ક્રાઇમ ડેવલપ થાય. ઘણી છોકરીઓ ઓનલાઈન કોઈ ફ્રેન્ડ્સ બનાવે અને પછી એની સામે એની જે કંઈ અયોગ્ય ડિમાન્ડ હોય એ પૂરી કરે ફોનમાં ને ફોનમાં, અને પછી ભરાઈ જાય અને પછી પ્રેશર વધી જાય. વચ્ચે આવ્યું હતું જીગરભાઈ, આપને ખબર હશે કે બ્લુ વેલ એક ગેમ આવેલી, જેમાં છોકરા છોકરીઓ પોતાના હાથમાં કેટલા બધા પેલા કરતા હતા, પોતાના પર જ હિંસા કરતા હતા. એટલે આ પ્રકારની વસ્તુઓને હવે આપણે જો આપણા ચર્ચાના અંતે એક વસ્તુની ચર્ચા પણ જરૂરી છે, મુદ્દો કે આ વસ્તુથી બચાય કેમ ને આને કંટ્રોલ કેમ કરાય ગુનાઓને. તો હું અગેન આમાં પણ એક જ વસ્તુ કહીશ કે જે આપણે સમજીએ છીએ કે આટલા ગુનાઓ થાય છે. ફોર એક્ઝામ્પલ કે નવરાત્રી હોય, આપણા ગુજરાતમાં નવરાત્રી થતી હોય છે અને એ નવરાત્રીમાં આપણી બેન દીકરીઓ બધી જાય છે રમવા માટે. તો બેઝિક વસ્તુ તો આપણે આપણી દીકરીને કેવું જોઈએ, અને એ શરત સાથે સતત મોનિટરિંગ રાખવું પડે કે તારે લોકેશન મોકલવાનું છે અને ગ્રુપમાં રહેવાનું છે, એકલું ક્યાંય નથી જવાનું, કોઈ અનસેફ જગ્યાએ નથી જવાનું. આ બધી વસ્તુઓ જે છે એ જો કરવામાં આવે તો ઘણા બધા રેપ કેસીસ અટકી જાય, છોકરી જાતે સમજે તો. લોકેશન તમારે જોવું પડે. આ ટફ છે, આના માટે ટાઈમ કાઢવો પડે, પણ આપણે આપણા સંતાનો માટે એટલું કરવું પડે. બીજી વસ્તુ, ગુનાહો જ્યાં થતા હોય જે માણસને ઓળખતા શીખવાડવું પડે. આપને જીગરભાઈ એક બહુ મહત્વની વસ્તુ છે કે ઘણી વાર એવું થતું હોય છે કે તમે જ્યાં રહેતા હો છો એનું બાળક હોય 5-6 વર્ષનું, 7-8 વર્ષની દીકરી હોય. હવે કોઈ અંકલ હોય, એ બહુ રમાડે, અરે વાહ બહુ સરસ છે દીકરી, આમ છે તેમ છે, વાલ કરે, આ કરે. મા બાપ એ ધ્યાન નથી રહેતા, જ્યાં એલર્ટ થવાનું હોય ત્યાં એલર્ટ નથી થતા. ભાઈ કોઈને અચાનક તમારા દીકરા દીકરી પર કેવી રીતના પ્રેમ આવી જાય છે? કારણ કે અત્યારના સમય મુજબ કોઈ પણ એજની વ્યક્તિ કોઈ પણ બાળક સાથે ખોટા ટચ કરી શકે છે, ખબર છે આપને. તો આપણા દીકરા દીકરીને શીખવાડો કે આ અમુક બેડ ટચ, ગુડ ટચ શું હોય. આપણે જયારે આવી ઘટનાઓ ઘટે ત્યારે બેડ ટચ, ગુડ ટચ ની વાત કરતા જ હોઈએ છીએ, શાળામાંથી ને સ્કૂલ. આ બેઝિક વસ્તુઓ છે, એ ચર્ચા કરીએ છીએ, બધા સાંભળે પણ છે, પણ એ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે જ ક્યાંક ને ક્યાંક છોકરીઓ સાથે ક્યાંક ને કંઈક ગુડ ટચ, બેડ ટચ થઈ જતો હોય છે. છોકરાઓ સાથે પણ થાય છે. તો બાળકોને આ રીતે બચાવો.
અને એને પહેલેથી શીખવાડો, માણસને ઓળખતા છે. કારણ કે જો છોકરી જે છે એ કોઈ પણ વ્યક્તિના સવાલ જવાબો અને એની આંખો સાથે આઈ કોન્ટેક્ટ કરીને વાત કરે ને તો તરત તમને ખબર પડી જાય, સામેની વ્યક્તિ પણ એલર્ટ થઈ જાય કે આ વ્યક્તિ ક્યારે ગમે તે રીતે આનો વિરોધ કરશે મારી હરકતોનો. તો એ વસ્તુ એક બોડી લેંગ્વેજ પણ શીખવાની જરૂર છે. બોડી લેંગ્વેજ જ્યારે આપણે પેલી ડિજિટલ ક્રાઇમની વાત કરતા હોય ત્યારે પણ તમારી પાસે અમુક ક્વેશ્ચન્સ ને અમુક નોલેજ હોવું જોઈએ કે બેંક વાળા ક્યારે આવી રીતના વાત કરે છે કે નથી કરતા, આવા ફોન કરે કે ના કરે, આપણે જવાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, ઓટીપી ના આપવાનો હોય. તો આવા બેઝિક જે વસ્તુઓ જે છે ને એ જો ઘરમાં ચર્ચા થાય, ઘરમાં એકબીજા સાથે વાત થાય તો વસ્તુઓની અવેરનેસ વધે અને કદાચ આપણે ક્રાઇમને રોકી શકીએ. જી દર્શક મિત્રો, માનસિકતા બદલાઈ રહી છે અને આ વિકૃતિ તરફ કેમ જઈ રહી છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે તેની વિસ્તૃત ચર્ચા આજે જાણીતા મનોવૈજ્ઞાનિક મીનાબેન સાથે મુંબઈ સમાચારના સ્ટુડિયોમાંથી અમે કરી. દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તેની કોમેન્ટ્સ અમારા સુધી પહોંચાડશો તો અમે આપ સુધી વધુ માહિતીસભર કાર્યક્રમો પીરસી શકીશું. સાથે સાથે અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મીનાબેન, આપ મુંબઈ સમાચારના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.